આદિપુર અને ગાંધીધામમાં ગેસ સિલિન્ડરની મહામારી આજે પણ યથાવત, જાણો લોકોની વેદના। ગાંધીધામ શહેર અને આદિપુરમાં એલપીજી ગેસ સિલિન્ડરની અછતનો પ્રશ્ન આજે પણ યથાવત રહ્યો છે। શહેરની વિવિધ ગેસ એજન્સીઓ બહાર સવારથી જ લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી। ઘણા ગ્રાહકોને સિલિન્ડર મેળવવા માટે કલાકો સુધી રાહ જોવી પડી રહી છે। સમયસર સપ્લાય ન મળતા ખાસ કરીને ગૃહિણીઓ રસોઈના કામમાં મુશ્કેલી અનુભવી રહી છે। કેટલાક લોકોએ જણાવ્યું કે બુકિંગ કર્યા બાદ પણ સિલિન્ડર પહોંચવામાં વિલંબ થઈ રહ્યો છે। તાત્કાલિક સમસ્યાનું સમાધાન લાવવા માંગ ઉઠી રહી છે। શું એલપીજીની અછત ઘરોમાં પાઇપ ગેસના પુરવઠાને પણ કરશે અસર? એલપીજીની અછત સામાન્ય રીતે ઘરોમાં પાઇપ્ડ નેચરલ ગેસ પીએનજીના પુરવઠા પર સીધી અસર કરતી નથી, કારણ કે બંને અલગ અલગ વિતરણ પ્રણાલીનો ઉપયોગ કરે છે। જો કે જો એલપીજીની અછત લાંબા સમય સુધી ચાલુ રહે છે તો કેટલાક વપરાશકર્તાઓ પીએનજી તરફ વળી શકે છે, જેનાથી વિતરણ क्षमता पर दबाण આવી શકે છે। देखो लाइन में हम देखो परेशान दुखी हो रहे भाई साहब। लाइन में सुबह से वहाँ पे खड़े थे गांधीधाम में, अभी आदिपुर आए। गैस का सिलेंडर अभी तक नहीं मिला है। अभी माइक महीने में थोड़ा दिन बाकी है बोले। इतनी समस्या हो रही है। अरे बहुत समस्या हो रही है यार, बहुत परेशान है सच्ची बात। अभी जो केरोसिन भी बंद हो गया है, केरोसिन भी बंद हो गया है। अभी क्या है, लकड़ी जला गया तो कलर भी खराब हो गए, घर खराब हो गए। पहले की तो औरत थी वो सब वो जलाते थे लकड़ी, अभी तो वो सिस्टम है नहीं। अभी सरकार ने गोबर को वो निकाला है, वो हाइड्रोजन, वो अभी सुविधा चालू करे। अभी वो नया वो निकला है अभी गोबर गैस का। અમે સવારથી 8 વાગ્યાથી આવ્યા છીએ। કચ્છના આકાશમાં અદ્ભુત ખગોળીય ઘટના, ભુજમાં મધ્યરાત્રિએ દેખાયો તેજસ્વી અગનગોળો। કચ્છના આકાશમાં અદ્ભુત ખગોળીય ઘટના, ભુજમાં મધ્યરાત્રિએ દેખાયો તેજસ્વી અગનગોળો। કચ્છના ભુજમાં ગત મંગળવારે મધ્યરાત્રિએ આકાશમાં એક અત્યંત તેજ ગતિએ પસાર થતો અગનગોળો દેખાતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું। ખગોળશાસ્ત્રી નરેન્દ્રભાઈ ગોરસાગરના જણાવ્યા અનુસાર આ એક ઉલ્કાપાતની ઘટના હતી, જેમાં પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશેલા અવકાશી ટુકડાએ ઘર્ષણને કારણે પ્રચંડ પ્રકાશ ઉત્સર્જિત કર્યો હતો। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ક્ષણિક અજવાળું પથરાઈ ગયું। આજે ગઈકાલે રાતના કંઈક અલગ જોવા મળતું હતું, સમગ્ર શું હતું ને કઈ રીતે એનું આપણે સર્ચિંગ ચાલુ છે? 10મી માર્ચ રાતના લગભગ 11:35 અને 40ની વચ્ચે લોકોએ આકાશમાં એક સળગતો આગના ગોળા જેવું ઝડપથી જતું દેખાયું। એના કારણે લોકોમાં ઘણી ઉત્કંઠા થઈ કે આ શું હશે। યુદ્ધનો માહોલ છે એટલે સ્વાભાવિક એમ થાય કે આ શું હતું। પાછું ઉત્તર દિશા તરફ હતો એટલે ઘણા લોકોના ફોન પણ આવ્યા। અમારે સ્ટાર ગેઝિંગ ઇન્ડિયાના જે મેમ્બર છે ત્યાં રણની અંદર, એમણે તો આખી ધરતીમાં એમ કે અજવાળો થતાં પણ જોયો। આ બાબતે એમ કહેવાય કે અત્યારે શું છે કે આકાશની અંદર ઘણા બધા એવા અવકાશી ટુકડાઓ ફરતા હોય છે, એમાંથી કોઈક એવો ટુકડો જે પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે ખેંચાઈ આવે અને જો એ મોટો હોય તો એનો પ્રકાશ બહુ મોટો હોય અને એ આપણને આખું આમ રાતના જાણે, કારણ કે એ દિવસે ચંદ્ર પણ થોડોક મોડો ઉગ્યો હતો એટલે ચંદ્રનું અજવાળું નહોતું, રાત અંધારી કહી શકાય, એટલે એ બધાને જોવા મળ્યો। અને મોટો ટુકડો હોય તો એનો પ્રકાશ છે એ ખૂબ મોટો થાય। જેમ કે 8મી તારીખે જર્મનીમાં એક બહુ મોટી ઉલ્કા પડી, જમીન ઉપર પડી, એક મકાનમાં ફૂટબોલ જેવડું કાણું કરી અને એ નીચે પડી। સદભાગે એના બેડરૂમમાં કોઈ હતું નહીં એટલે કોઈની જાનહાની નથી થઈ।